દર્શક મિત્રો, આવતીકાલથી એટલે 2 સપ્ટેમ્બર 2024ના દિવસથી ગુજરાતના જે રેસિડન્ટ ડૉક્ટર્સ છે એ હડતાલ પર ઉતરવાના છે. નમસ્કાર દર્શક મિત્રો, હમણાં થોડા દિવસો પહેલાં કોલકાતામાં જે એક ડૉક્ટરની સાથે ઘૃણાસ્પદ બનાવ બનેલો એના અનુસંધાનમાં ગુજરાતભરના ડૉક્ટરોએ હડતાલ પાડેલી. હવે ફરીથી એક વખત ડૉક્ટરોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે, પરંતુ આ વખતે આ જે હડતાલ છે એ રાજ્યભરના રેસિડન્ટ ડૉક્ટર્સોએ પાડી છે અને સોમવારથી હડતાલ પાડવાનું એલાન કરવામાં આવ્યું છે. આ વખતે જે રેસિડન્ટ ડૉક્ટરોએ હડતાલ જાહેર કરી એમાં એમ કીધું છે કે ઇમરજન્સી સેવાઓ પણ બંધ રહેશે. સામાન્ય રીતે હડતાલ હોય ત્યારે ઇમરજન્સી જે સેવા હોય, ઇમરજન્સી જે વિભાગ હોય એ ચાલુ રહેતો હોય છે, પરંતુ ડૉક્ટરોએ એમ કીધું છે કે અમે ઇમરજન્સી સેવાઓમાં પણ કામ કરવાના નથી. તો આ ડૉક્ટરોની જે હડતાલ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, આવતીકાલથી એટલે 2 સપ્ટેમ્બર 2024ના દિવસથી ગુજરાતના જે રેસિડન્ટ ડૉક્ટર્સ છે એ હડતાલ પર ઉતરવાના છે. અચોક્કસ મુદત માટે એમની હડતાલ રહેશે. હવે એમની જે હડતાલ છે એનું કારણ એવું છે કે રાજ્ય સરકાર પહેલાં દર 3 વર્ષે સ્ટાઇપેન્ડ આપતું હતું, પરંતુ હવે 5 વર્ષે વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો અને આ વખતે જે સ્ટાઇપેન્ડ 20% વધારવામાં આવ્યું તે ડૉક્ટરોની અપેક્ષા 40%ની હતી. એટલે 40% સ્ટાઇપેન્ડ માટે આ ડૉક્ટરો હડતાલ પાડવાના છે. અને આ બાબતે જે જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન છે એના વાઇસ પ્રેસિડન્ટ શશાંક આશરાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અમને દર 3 વર્ષે સ્ટાઇપેન્ડ આપવાનું નક્કી થયેલું છે, પરંતુ હવે સરકારે એવો નિર્ણય કર્યો કે દર 5 વર્ષે સ્ટાઇપેન્ડ મળશે, સ્ટાઇપેન્ડ વધશે. 1 એપ્રિલ 2024થી સ્ટાઇપેન્ડ મળવાનું હતું, પરંતુ અમને એ લાભ સીધો ઓગસ્ટમાં મળ્યો અને 2009થી 40% વધારો મળતો હતો તે હવે સીધો ઘટાડીને 20% કરી દેવામાં આવ્યો. આ ડૉક્ટર્સોએ એવું કીધું કે સરકારને અમે અનેક વખત એટલે 25 વખત રજૂઆત કરી છે, પરંતુ સરકાર અમારું સાંભળતી નથી. અને આ જે હડતાલ છે એમાં બીજે મેડિકલ કોલેજ છે અમદાવાદની, એના 1200 ડૉક્ટર્સ, રાજ્યના 3500 રેસિડન્ટ ડૉક્ટર્સ અને રાજ્યના જે 3000થી વધુ ઇન્ટર્ન્સ ડૉક્ટરો છે એ બધા હડતાલની અંદર જોડાવાના છે. ડૉક્ટર્સોએ એવું કીધું કે અમે સરકારને આટલી બધી વખત રજૂઆત કરી, હવે હજુ પણ સરકાર સાંભળતી નથી અને હવે અમને સરકાર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. હવે સરકારી મેડિકલ કોલેજના જે ઇન્ટર્ન્સ હોય છે એ લોકોને જે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે એ 21,840 સરકારી મેડિકલ કોલેજના ડૉક્ટર્સને, ડેન્ટલની અંદર 20,160, ફિઝિયોથેરાપીમાં 13,440, આયુર્વેદ અને હોમિયોપેથિકની અંદર 15,120 અને સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓના મેડિકલમાં જે રેસિડન્ટ ડૉક્ટર્સ કામ કરતા હોય એ લોકોને પ્રથમ વર્ષની અંદર દર મહિને 1,20,960, બીજા વર્ષમાં 1,26,000, ત્રીજા વર્ષમાં 1,34,400 મળતા હોય છે. અને રેસિડન્ટ ડૉક્ટર હોય એને પહેલાં વર્ષમાં, ડેન્ટલ રેસિડન્ટમાં પહેલાં વર્ષમાં 78,960, બીજા વર્ષમાં 81,480, ત્રીજા વર્ષમાં 83,496, ફિઝિયોની અંદર પ્રથમ વર્ષે 35,280, બીજા વર્ષમાં 43,680 અને રાજ્યની અંદર ટોટલ 4,302 ઇન્ટર્ન્સ ડૉક્ટર અને 5,332 જેટલા રેસિડન્ટ ડૉક્ટર્સ છે. હવે આ જે ડૉક્ટર્સોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવ્યો એને કારણે સરકારી તિજોરી પર 122 કરોડનું ભારણ વધ્યું છે. હવે આ જે ડૉક્ટરોની હડતાલ પડી છે એના વિશે અમે કેટલાક ડૉક્ટરોની સાથે વાત કરી, તો એમણે એમ કીધું કે આ જે ડૉક્ટર્સ મેડિકલનો અભ્યાસ કરતા હોય એની સાથે સાથે સરકારી એટલે સિવિલ હોસ્પિટલ કે સ્મીમેર જેવી હોસ્પિટલ હોય એની અંદર ભણવાની સાથે સાથે દર્દીઓને તપાસવાનું પણ કામ કરતા હોય છે.
એટલે એ જે કામ કરતા હોય એ એમને એક માનદ વેતનની જેમ એમને પૈસા આપવામાં આવે અને એને એ સ્ટાઇપન્ડ કહેવામાં આવે છે. અને એમણે એમ કીધું કે 3 વર્ષ સુધી ડૉક્ટરોએ ફરજિયાત રીતે આવી સરકારી હોસ્પિટલોમાં કામ કરવું પડે છે અને એ પછી એમની એ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકતા હોય છે. ડૉક્ટરોએ અમને એમ પણ કીધું કે અમે જે જમાનામાં ભણતા હતા એની સરખામણીએ અત્યારનો 20% જે વધારો છે એ પણ ખાસો એવો મોટો છે. કારણ કે 50 વર્ષ પહેલાં તો ડૉક્ટરોને ખાલી 250 રૂપિયા સ્ટાઇપન્ડ આપવામાં આવતું હતું અને 700 રૂપિયાના પગારની અંદર એ વખતે ડૉક્ટરો નોકરી કરતા હતા. પણ એ બહુ જૂની વાત છે. હવે તો ઘણું બધું બદલાઈ ગયું છે. બીજું કે રેસિડન્ટ ડૉક્ટર્સ હોય છે એમની જે સેવા હોય છે એ 24 અવર્સની હોય છે. જમવાનો જે ટાઈમ મળતો હોય એ સિવાયનો બાકીનો બધો જ જે સમય છે એ હોસ્પિટલોની અંદર સેવા એ લોકોને કરવાની હોય છે. અને આ જે રેસિડન્ટ ડૉક્ટર્સ હોય છે એની ઉપર ભારણ બહુ બધું હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.